હોય એની પાસે જવું પડે તો આપણને એમ કે બેહો બેહો, તમને અમારામાંથી હક લીધા એ તમને થોડાક આપી. બાકી તો પૈસા આપે, ઘઉં આપે, ચોખા આપે, ચા આપે, 32 ભાતના ભોજન આપે, બધું આપે, હક નો આપે. આપે ભગવાન બધાને કહી દે હાલે લઈ જા, હાલે લઈ જા, તું ક્યાંય આપું. સદગુરુ કોકને જ એવી વસ્તુ આપે, બાકી બધાને મળતા નથી. બધાને ન આપે ને તો આ વેડફી નાખે ભાઈ મૂડી. આ તો એવું માણા હોય એને લાગે કે અહીંયા દીધા જે ખુશ તો જ આપે, નહીં તો પૈસા આપે. ગુરુ કૃપા કરે, ખીચામાંથી પૈસા આપી દે, માથે હાથ મૂકી દે, દોમ દોમ સાહેબી સોનાના નળિયા થાય, બધું થાય, પણ અંદર નિરાયતે ખાઈ ન હોય. કે રોટલો નથી ઉતરતો ગળા હેઠે બાપ, અને ગળા હેઠે રોટલો તો હક હોય તારે ઉતરે. એ ભલે ને ટાઢો રોટલો. હું આવ્યો ત્યારે ભાઈ માસ્તરના ઘરે જમવાનું હતું, મેં કીધું મેં કે ભાઈ મારે જમવાનું છે. તો માસ્તરને એ બેનને એ કે બાપુ રોટલો કલાક ટાઢા થઈ ગયેલા છે, લાવીને ખાવું છે. ટાઢા હોય ટાઢા મગનો રોટલો, બાજરાનો રોટલો છોડીને આવ્યો ત્યારે ખાઈ લીધું. મેં પહેલાં કીધું ભાઈ હું ભૂલી ગયો છું, ભાઈ મારે જમવાનું છે. અહીં આવ્યા પછી ખબર પડી, ભૂખ ઉઘડી અહીં આવ્યા પછી. હા હા હે અહીં આવ્યો તારે ભૂખ ઉઘડી કહી દીધું. ટાઢો રોટલો હોય તો એ ભાવે, હકથી ખાઈ તો. અને હક ન હોય અને 32 ભાતના ભોજન કર્યા હોય તો ઠેબુ મારીને ઊભા થઈ જાય, નથી થઈ જતા? હે ભાઈ, પ્રહલાદ ને રામ મંત્ર બહુ મોટો મહિમા છે. રામ નામ કી ઔષધિ ખરી નીતિ સે ખાય, અંગ પીડા જેને આવે નહીં એને મહારોગ મટી જાય. ભાવ રોગ મટાડે. એક માથાની ટીકડી તમે લ્યો અને માથાની ટીકડી 10 રૂપિયાની ટીકડી માથું મટાડી દેતી હોય તો રામ નામની ટીકડી મારા તમારા રોગ નો મટાડે? મટાડે બા. રામ નામની ઔષધિ જેને મળી જાય, કૃષ્ણના નામની જેને ઔષધિ મળી જાય, નામથી કામ બને છે. પ્રહલાદ ઘરે આવ્યા છે, 24 કલાક ભગવાનના નામનું રટણ કરે છે. ને એમાં એના પિતાએ કીધું છે કે પ્રહલાદ, મેં તો તને નામ બંધ કરવા માટે મોકલ્યા છે, તું તો રામનું નામ લઈને આવ્યો. આ રામ રામ કરે છો એ રામ છે કોણ? પ્રહલાદ કહે એ તો મારા ગુરુએ મને બતાવ્યું છે, બાકી કહેવાય નહીં. એનું સુખ તો હું લઉં, એ થોડું કોઈને કહેવાય. માયલાની વાતો કાંઈ ખાનગી વાતો કોઈને કહેવાય? એ તો ખાનગી માણા આપણો મળે તો કહેવાય, એવો કોઈ જાણકાર મળે તો કહેવાય. ઘરની વાતો કાંઈ સોરે થોડી કરાય? માયકમાં બોલાય? ઘરની વાતો ખાનગી વાતો હોય માયકમાં બોલાય? એ તો બે માણાને ઘરમાં બેઠા હોય એ વાત કરી લે. હા, બહારનો ત્રીજો જણો સાંભળે નહીં. આ ગુરુના ઘરની વાત છે તો ગુરુ અને શિષ્ય બે જ જાણે, બાકી ત્રીજો કોઈ ન જાણે. હા, ત્યાં ભગવાન ન હોય, કારણ કે ગુરુ ઈ જ. ગુરુના દર્શન થઈ જાય ને પછી ભગવાનના દર્શન કરવા જાય તો ભાગ્યો ગણાય કે તારો જીવતો બાપ છે એને પગે લાગીને ત્યાં હું દાટી છે. કારણ કે સદગુરુ બ્રહ્મા છે, સદગુરુ વિષ્ણુ છે, સદગુરુ મહેશ છે, સદગુરુ પરિબ્રહ્મ છે, સદગુરુ ગંગા છે, સદગુરુ ગોમતી છે. 68 તીર્થ સદગુરુ ચરણમાં થાય. એ 68 તીર્થ સંતોના ચરણે, 68 તીર્થ સંતોના ચરણે, ગંગા જમુના રેવા, ગંગા જમુના રેવા, આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત સેવા, મંગલ કરું આરતી, હરિ ગુરુ
સંત મળે તો મહાસુખ થાવે, સંત મળે તો મહાસુખ થાય, સાધુ મળે તો મહાસુખ થાવે, સાધુ મળે તો મહાસુખ થાય, ગુરુજી મળે તો મીઠા મેવા, ગુરુજી મળે તો મીઠા મેવા, આનંદ મંગલ કરુઆરતી, હરિ ગુરુ સંતની સેવા, આનંદ મંગલ કરુઆરતી. 68 તીરથ સદગુરુ ચરણમાં છે. મારા ગુરુએ આપેલું નામ એ તો અદ્ભુત છે. પ્રહલાદ કહે એનો અનુભવ કોને થાય? જેને અનુભવ થયો હોય એને અનુભવ થાય. હિરણાકંશ કહે છે કે મને કેમ દેખાતો નથી? તમને ન દેખાય કારણ કે અહંકાર ભર્યો છે. મને મારા ગુરુએ અહંકાર રહિત કરી નાખ્યો એટલે મને રામ દેખાય. મારો રામ ક્યાં નથી? શિયા રામ મેં સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાડી. હરિ તો દરેક જગ્યાએ છે, દેખાતો કેમ નથી? દેખાતો નથી એનું એક જ કારણ છે કે આપણે અહંકારના પડદા પડ્યા છે. અહંકાર હટી જાય એટલે તો હાથીને લાવ્યા દોરીને પેલા યુગમાં, એટલે હાથીને માર્યો. અહંકાર રહિત થયા. પ્રહલાદ કહે છે મારા ગુરુએ આપેલું નામ એ તો મને ચારે દિશામાં દેખાય. અને હિરણાકંશે કીધું કે બધે તારો ભગવાન છે? તો કે હા. તો કે આ થાંભલાનો લોખંડનો થાંભલો હું અગ્નિમાં પ્રગટ કરું, ધગધગાવું, એમાં તારો રામ છે? પ્રહલાદ કે એમાંય છે. તો ભર થાંભલાને બથ, મારે જોવો છે તારો ભગવાન થાંભલામાંથી કેવો પ્રગટ થાય. અને પ્રહલાદ થાંભલાની પાસે આવે અને વિચાર કર્યો કે બથ ભરું કે ન ભરવું, આમાં હશે કે નહીં હોય, એમ જરાક માલપા વેમ પડ્યો, જરાક વેમ પડ્યો, જરાક. આ જરાક જ વસ્તુ છે ભાઈ, આ વેમ જરાક જ હોય. અને વેમ જરાક નીકળી જાય ને એટલે બધું હરખું થઈ જાય. વેમીલો માણસ નહીં હારો. હા, ખોટા વેમ કર્યા કરે. વેમ જરાક જ હોય. શંકા દેવાયતને પડી, દેવલ દે ખોવાણા. આમાં કથા આવશે દેવાયત પંડિત અને દેવલ દે. વેમેલું માણસ નહીં હારું. બેન હોય કે ભાઈ હોય, શાસ્ત્રોમાં વેમ, ગુરુમાં વેમ, સંતોમાં વેમ, ધર્મમાં વેમ, મા બાપની અંદર વેમ, બધે વેમ ગરી ગયા ને એટલે આપણે દુઃખી થયા. બાકી વેમ નીકળી જાય ને, આ વેમ કાઢવા હાટું થઈને તો અહીંયા આવ્યા છે કે વેમ નીકળી જાય. ખોટી હવા, હા, પૈસાની હવા, ખોટો પૈસાનો વેમ, પરિવારનો વેમ, સત્તાનો વેમ, આ ગાદીનો વેમ, આ બધા વેમમાં જ હાલે છે. આ બધા ભયમાં જ જીવે છે. આ કોઈ નિર્ભયતામાં નથી. ભયમાં બધા છે. ભય, અભય અને નિર્ભય ત્રણ પદ આવે. ત્રીજું પદ પામી પદ નિર્વાણ, એ અભય પદ છે. અને અભય પદ તો સદગુરુ જ આપે, બાકી કોઈના બાપની તાકાત નથી અનભય પદ આપી શકે. નિર્વાણ સદગુરુ આપે, નિર્વાણ સંત આપે. બાકી ભયમાં તો બધા છે. વાયુ ઉગશે કે નહીં ઉગે ભય, છોકરો પરણાવ્યો વહુ રહે કે નહીં રહે ભય, પૈસા આવશે વયા જાય ભય, આ શરીર સારું છે રોગ ન થાય તો સારું ભય, બધે ભય છે. આપણે તળાજે જવું પોગશું કે નહીં પગી ભય, આપણે રાજકોટ જવું પગશું બસ મળશે કે નહીં મળે ભય, ગાડી હરખી આંકજો ભય, બધે બીક છે, બધે ડર છે. કઈ ડર? કોઈ જગ્યાએ હક છે, કોઈ જગ્યાએ શાંતિ છે. ભયમાં બધા જીવે છે. અભય અને નિર્ભય ત્રણ પદ આવે સામે. અને એ નિર્ભય પદમાં માલવું પામી પદ નિર્વાણ, કે હું તો
પામીશું પદ નિર્વાણ હરિ ગુરુ દેવની પદ નિર્વાણ સદગુરુ આપે. ભર થાંભલા ને બસ એક જરાક વેમ પડ્યો, નામ હાસું હોય છે કે ખોટું હોય છે. હા, શ્રદ્ધા ડગી. ગીતાજીમાં કહે છે કે શ્રદ્ધા વ્યભિચારણી ન હોવી જોઈએ. શ્રદ્ધા તો એક જગ્યાએ લાગી ગઈ વાત થાય પૂરી. પ્રહલાદની શ્રદ્ધા ડગી અને ભગવાને એ થાંભલાની ઉપર એક કીડીની હાર બતાવી, ચીટીની હાર બતાવી અને પ્રહલાદની પાછી શ્રદ્ધા ચોંટી ગઈ કે જે આ કીડીને બચાવે ને એ મને બચાવશે. લાય થાંભલાને બથ ભરવામાં કાંઈ વાંધો નથી. અને થાંભલાને બથ ભરી અને ભાગવતમાં લખે છે કે ભગવાન નરસંગ પ્રગટ થયો, વિકરાળ રૂપ ધારણ કર્યું, 9 રૂપ ધારણ કર્યા. હિરણાકંશને પકડી અને પોતાના ખોળામાં લઈ નખથી શીરી અને ગતિ આપી છે. એ પ્રહલાદ રે એ રાજાની વાલ મારે પોતે
કંસનો ઉદ્ધાર કરી અને ભગવાન નરસિંહનો ક્રોધ શાંત થતો નથી. બધા દેવતાઓ આવે છે અને પછી પ્રહલાદને કહે છે કે હે પ્રહલાદ, તમે આની પૂજા કરો અને સોનાના સિંહાસન ઉપર નરસિંહને બેહારી અને પહેલા યુગમાં આ સનાતન ધર્મનો પાઠ પ્રહલાદે માંડ્યો. આ સતયુગની કથા. આ તમને મેં પ્રમાણ આપ્યું કે આ પાઠ પહેલેથી છે. આ સનાતન ધર્મ પહેલેથી છે. આ વૈદિક ધર્મ આદિ અનાદિકાળનો જૂનો ધર્મ છે. એટલે જ કીધું જૂના ધર્મ લ્યો જાણી. મારા સંતો, તમે જૂના ધર્મ લ્યો જાણી. આ ધર્મથી જ ગતિ મળે છે. અને એ વખતે હાથીને વધેરો. હાથી એટલે અહંકાર થાય. અહંકારને મારે અને શ્રદ્ધાથી પ્રહલાદની પાછળ 5 કરોડ જીવ ઉતર્યા છે. કેટલા? 5 કરોડ શ્રદ્ધાથી. પહેલો પાયો છે શ્રદ્ધાનો, અને હવે બીજો પાયો છે વચનનો. પણ એ વચનનો પાયો શરૂ કરતા પહેલા તમારી હાટુ સા આવી છે એટલે ઘૂંટડો પી લ્યો, એટલે તમને થોડોક પાવર રહે અને થોડોક હરિના નામનો નશો અને થોડોક સાનો નશો બે ભેગું થાય એટલે બગાહા આવતા બંધ થાય. પાઈ દો ભાઈ, ઉતાવળ રાખીને પાઈ દો. હાલો હાલો. હરિઓમ હરિઓમ. રાખો, તમે તાર ચાલુ રાખો, હું તો આ મારું કામ કરું. હાલો 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 જો આમાં પંચ નીકળે આમાં કાંઈ. હાલો 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 બે જ હાવ જરાક જ રાખજે. હાલો 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 હાલો. રેડી લ્યો.
હરિઓમ હરિઓમ. ગોરખી ગામના આંગણે પૂજ્ય બાપુના મુખેથી રામદેવજી મહારાજની જે જ્ઞાન ગંગાની સરવાણી આપણા સૌના સદભાગ્ય કે પૂજ્ય બાપુના શ્રી મુખેથી કથા શ્રવણ કરવાની આ ગોરખીને એક તક મળી. સૌ સાથે મળીને એક એવું જીવનનું આપણે ભાથું બાંધીએ કે જેનાથી આપણા જીવનમાં કંઈક દિવ્યતા, શીતળતા, એક જીવનના જે કંઈ ભૂલાયેલા જે માર્ગો છે એમાંથી જીવનના એક ખરા માર્ગ ઉપર આપણે આવી શકીએ. રામદેવજી મહારાજ અને એમનું જીવન ચરિત્ર ગઈકાલે બાપજીએ બહુ સંક્ષિપ્તની અંદર લગભગ અડધો એક કલાકની અંદર હું એવું કહું કે રામદેવજી મહારાજનું આખું જીવન ચરિત્ર ગઈકાલના મંગલાચરણના અડધા કલાકમાં પ્રવચનમાં બાપુએ કીધું. એમ રામદેવજી મહારાજને એ તો આપણે ખાલી એવું સમજીએ કે ભાઈ રામદેવજી મહારાજે પરચા પૂર્યા, 100% પરચા પૂર્યા. એ પરચાઓને આપણે વંદન. પણ અહીંયા આ કથાના માધ્યમથી આપણે સમજવાનું એ છે કે રામદેવજી કંઈ ભગવાન હતા અને આ બધું કરી નાખ્યું એવું નથી. બાપુએ કાલે બહુ સરસ વાત કરી કે એમણે એક રામદેવજી મહારાજ એક ક્રાંતિકારી, એક યુગ પુરુષ હતા, એક ક્રાંત દ્રષ્ટા હતા એમ. અને એમણે જે અભિયાનો ચલાવ્યા ને એક નવ જાગરણના અભિયાન હતા એમ. એક દલિતની બેટીને આજે પણ આપણે હજી પણ એમ જે છૂતાછૂત છે એમાંથી છૂટી શક્યા નથી એમ. આજથી 670